ગુજરાતનું યોગ ગુરુના નકાબ પાછળનું કરોડોનું કૌભાંડ શું છે? કોણ છે પ્રદીપ જોટંગિયા, યોગ ગુરુ કે પછી નકલી નોટોના માસ્ટરમાઇન્ડ? શું પ્રદીપ જોટંગિયા ખરેખર આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હતો કે પછી પાછળ કોઈ વધુ મોટું ગેંગ કામ કરી રહ્યું છે? આશ્રમ જેવી જગ્યામાં નકલી નોટો છપાતી રહી અને કોઈની શંકા કેમ ન આવી? સુરતથી શરૂ થયેલું આ નેટવર્ક અમદાવાદ સુધી કેટલું ફેલાયેલું હશે? શું બજારમાં હજુ પણ આ નકલી નોટો ફરતી હશે અને સામાન્ય લોકો કેવી રીતે તેને ઓળખી શકે? તો ચાલો ગુજરાતના આ ચકચારી ચલણી નોટ કૌભાંડ વિશે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ગુજરાતની ધરતી કે જ્યાં સંતો, મહાત્માઓ, આધ્યાત્મિક પરંપરાઓ સદીઓથી સમાજને માર્ગદર્શન આપ્યું છે, આજે પણ પોતાના દુઃખોનો ઉપચાર દવાખાનાની સાથે સાથે દેવસ્થાનમાં શોધે છે, કે જ્યાં યોગ, ધ્યાન અને આધ્યાત્મક એ માત્ર શબ્દો નથી પરંતુ જીવન જીવવાની રીત બની ગઈ છે. ગુજરાત કે જ્યાં એક તરફ આધ્યાત્મ, યોગ અને વિશ્વાસની પરંપરાઓ સદીઓથી જીવંત છે, ત્યાં જ બીજી તરફ આ જ વિશ્વાસને ઢાલ બનાવીને કેટલાક લોકો કરોડોની ઠગાઈનું સામ્રાજ્ય ઊભું કરી રહ્યા છે. અને જ્યારે આ જ પવિત્ર વિશ્વાસને કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે વાપરે, જ્યારે આશ્રમ જેવી જગ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની જાય, ત્યારે એ માત્ર એક ગુનો નથી રહેતો પરંતુ એ સમાજના આધ્યાત્મિક આધાર પર સીધો ઘા બની જાય છે. અને આજે આપણે આવી જ એક ગંભીર, ચોંકાવનારી અને અનેક સ્તરો ધરાવતા કરોડોના કૌભાંડની વાત કરવા જઈ રહ્યા છે. એક એવા વ્યક્તિની કહાની કે જેને પ્રદીપ ગુરુજી તરીકે ઓળખતા હતા. એક એવો ચહેરો જે બહારથી શાંત, આધ્યાત્મિક અને સેવા ભાવના વાળો લાગતો હતો, પરંતુ એના અંદરથી શું ચાલી રહ્યું હતું તે બહાર આવ્યું ત્યારે આખું ગુજરાત સ્તબ્ધ થઈ જાય છે. આ વાત છે પ્રદીપ જોટંગિયાની. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે મૂળ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં જન્મેલા આ વ્યક્તિ ધીમે ધીમે યોગની દુનિયામાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં તે સામાન્ય યોગ શિક્ષક તરીકે લોકોમાં ઓળખ પામે છે, પરંતુ પછી તેની સફર તેને લઈ જાય છે રાજકોટમાં, કે જ્યાં તે પોતાના સંપર્કો બનાવે છે, લોકોમાં પ્રભાવ જમાવે છે અને એક ગુરુ તરીકે પોતાની છબી ઊભી કરે છે. પરંતુ આ માત્ર શરૂઆત હતી, કારણ કે સાચો ફેરફાર આવ્યો ત્યારે જ્યારે તે પહોંચ્યો સુરતમાં. જી હા, સુરત કે જ્યાં પૈસો અને તકો બંને ભરપૂર હોય છે. અને મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અહીંયા પ્રદીપે સ્થાપ્યા સત્યમ યોગ ફાઉન્ડેશન નામના આશ્રમની અને એક ભવ્ય પરિસર કે જ્યાં લોકો યોગ શીખવા, આરોગ્ય મેળવવા અને માનસિક શાંતિ માટે આવવા લાગ્યા હતા. પ્રદીપ ધીમે ધીમે લોકપ્રિય બનતો ગયો. તેના અનુયાયીઓની સંખ્યા પણ વધતી ગઈ હતી. લોકો તેમને માત્ર યોગ ગુરુ નહીં પરંતુ એક ચમત્કારી વ્યક્તિ તરીકે પણ જોવા લાગ્યા હતા. કેટલાક લોકો તો એવો પણ દાવો કરી રહ્યા હતા કે તે અસાધ્ય રોગો પણ ઠીક કરી શકે છે. આ રીતે વિશ્વાસનું એક મજબૂત ઝાડ રચાતો ગયો. પરંતુ આ ઝાડ માત્ર આધ્યાત્મક માટે નહોતો. આ ઝાડના પાછળ કંઈક બીજું જ તૈયાર થઈ રહ્યું હતું. એક ગેરકાયદેસર સામ્રાજ્ય, એક નેટવર્ક કે જેનું કેન્દ્ર હતું નકલી ચલણી નોટો. આ સત્ય સામે આવ્યું ત્યારે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે એક કારને રોકવામાં આવી. સામાન્ય ચેકિંગ જેવી લાગતી આ કાર્યવાહી થોડી જ વારમાં એક મોટા ખુલાસામાં ફેરવી ગઈ હતી, કારણ કે કારમાં બેઠેલા લોકો દેખાવમાં તો સામાન્ય હતા. એક મહિલા, કેટલાક પુરુષો, જાણે કે એક કોઈ પરિવાર પ્રવાસ પર નીકળ્યો હોય. પરંતુ જ્યારે પોલીસે બેગ ખોલી ત્યારે અંદરથી બહાર આવ્યા કાળા પ્લાસ્ટિકમાં બાંધેલા બંડલ, 500 રૂપિયાની નકલી નોટો. એક નહીં, બે નહીં, પરંતુ 2 કરોડથી પણ વધુ નકલી ચલણી નોટો સામે આવી. આ દ્રશ્ય એ જ બતાવી દીધું કે આ કોઈ સામાન્ય કેસ નથી. તપાસ આગળ વધતા નામ સામે આવ્યું પ્રદીપ ગુરુજીનું, અને ત્યારથી જ એક પછી એક મોટા ખુલાસા થવા લાગ્યા. મીડિયા અહેવાલ અનુસાર પોલીસનું કહેવું છે કે આ ગેંગ છેલ્લા 3 મહિનાથી સક્રિય હતી. શરૂઆતમાં 10 લાખ જેટલી નકલી નોટો બજારમાં ચલાવી અને જ્યારે તેઓ પકડાયા નહીં ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેઓ મોટા પાયે નોટો છાપવાનું શરૂ કર્યું.
કરીને ઊંચી નોટથી ખાસ પ્રકારનો કાગળ મંગાવ્યો જે નોટ જેવું લાગે. આની સાથે સાથે આધુનિક પ્રિન્ટિંગ મશીનો અને નોટની અંદર મુકાતા સુરક્ષા થ્રેડ જેવા મટીરિયલ પણ મેળવવામાં આવ્યા. આ બધું જ બતાવે છે કે આ માત્ર એક નાની લેવલની ઠગાઈ નથી, પરંતુ એક સુવ્યવસ્થિત, ટેકનિકલ અને આયોજનબદ્ધ નેટવર્ક હતું કે જેમાં દરેક વ્યક્તિની એક ભૂમિકા હતી. કોઈ પ્રિન્ટિંગ જાણતો હતો, કોઈ માર્કેટમાં નોટો પહોંચાડતો હતો, તો કોઈ એજન્ટોની સાથે ડીલ કરતો હતો. અને આ બધું સંચાલિત થતું હતું એક એવા આશ્રમમાંથી કે જ્યાં લોકો આધ્યાત્મ માટે આવતા હતા. આરોપીઓ અલગ અલગ શહેરમાં એજન્ટો રાખતા હતા. એવી ખબરો સામે આવી રહી છે કે અમદાવાદમાં પણ એક એજન્ટ હતો કે જેને આ નોટો પહોંચાડવાની હતી. આ એજન્ટોને 30,000 રૂપિયામાં 1 લાખની નકલી નોટ આપવામાં આવતી હતી. એટલે કે લાલચનું એક એવું ઝાડ કે જેમાં સામાન્ય માણસ પણ ફસાઈ જાય. અને કદાચ ઘણા બધા લોકો ફસાઈ પણ ગયા હશે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને આ નોટો કેટલા પ્રમાણમાં બજારમાં ફેલાઈ ગઈ છે અને ક્યાં ક્યાં સુધી આ નેટવર્ક પહોંચી ગયું છે. આ કેસમાં પકડાયેલા લોકો પણ વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવે છે. કોઈ હીરાના વેપારમાં છે, કોઈ મજૂરી કરતો હતો, કોઈ પ્રિન્ટિંગનો જાણકાર હતો અને એક મહિલા પણ તેમાં સામેલ હતી કે જેને સાથે રાખવાનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે રસ્તામાં તપાસ થાય તો પરિવાર જેવું દ્રશ્ય ઊભું થાય. આથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગ કેટલી ચતુરાઈથી કામ કરી રહી હતી. તો બીજી તરફ પ્રદીપના ભૂતકાળ પર જો આપણે નજર કરીએ તો કેટલીક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. મીડિયા અહેવાલ અનુસાર 2018માં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેમાં કેટલાક અનુયાયીઓને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારબાદ દાનમાં મળેલા પૈસાને લઈને પણ વિવાદ થયા હતા. જમીન પોતાના નામે ખરીદવાનો આરોપ લાગ્યો હતો અને અનુયાયીઓને ધમકાવવાના કિસ્સા સામે આવ્યા. આ બધું જ દર્શાવે છે કે તેની આસપાસ વિવાદો પહેલેથી જ હતા, છતાં પણ લોકોનો વિશ્વાસ તેના પર યથાવત રહ્યો હતો. અને કદાચ આ જ વિશ્વાસ તેની સૌથી મોટી તાકાત બની ગઈ. અને કદાચ એ જ વિશ્વાસનો ઉપયોગ કરીને આ સમગ્ર નેટવર્ક ઊભું થયું. હવે પ્રશ્ન એ છે કે શું આ માત્ર એક વ્યક્તિની કહાની છે કે પછી આ એક મોટો ટ્રેન્ડ બની ગયો છે કે જ્યાં આધ્યાત્મના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે? શું આપણા સમાજમાં લોકો એટલા બધા અંધવિશ્વાસી બની ગયા છે કે કોઈ પણ વ્યક્તિને જાણ પહેચાન વગર જ ગુરુ બનાવી દે છે? અને શું આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઈ મજબૂત સિસ્ટમ છે? આ કેસ માત્ર કાયદાકીય કાર્યવાહી નથી, આ એક સામાજિક અરીસો છે કે જે આપણને બતાવે છે કે કેવી રીતે વિશ્વાસ, ભક્તિ અને આશાઓનો ઉપયોગ કરીને એક વ્યક્તિ કરોડોનો ગેરકાયદેસર કમાણી કરી શકે છે. અને સૌથી મહત્વની વાત કે આ નકલી નોટો માત્ર એક વ્યક્તિની કે એક શહેરને અસર નથી કરતી, આપણા દેશની અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે. મોંઘવારી વધે છે, કાળા નાણાંનો પ્રવાહ વધે છે, સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે કે આ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ આ એક નેશનલ સિક્યોરિટીનો પણ મુદ્દો બની ગયો છે. હાલ પોલીસ વધુ તપાસમાં લાગી રહી છે. ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઇલેક્ટ્રોનિક ડેટા તપાસવામાં આવી રહ્યા છે અને શક્ય છે કે આ કેસમાં હજુ પણ વધુ મોટા નામ સામે આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ આપણા દરેક માટે છે કે શું આપણે હવે કોઈને અંધવિશ્વાસથી અનુસરીશું કે પછી હવે સમય આવી ગયો છે જાગવાની, વિચારવાની અને સત્યને ઓળખવાની? કારણ કે દરેક ગુરુ સાચો નથી હોતો અને દરેક આશ્રમ પવિત્ર નથી હોતો. અને જ્યારે વિશ્વાસ અને ગુનાખોરી એક સાથે મળી જાય છે ત્યારે પરિણામ હંમેશા ભયાનક જ હોય છે. આ વિષય પર તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.